એક સમયની વાત છે. એક શાંત અને હરિયાળું ગામ હતું. આ ગામની ગલીઓમાં રોજની જેમ ચહેલપહેલ હતી. ક્યાંક બાળકો રમતા હતા, ક્યાંક લોકો કામમાં વ્યસ્ત હતા. આ જ ગામમાં રહેતું હતું એક કૂતરું. કૂતરું સામાન્ય હતું, પણ એક ખાસ વાત હતી. એને ખાવાનો બહુ લોભ હતો. અચાનક મળેલી ખુશી. એક દિવસ કૂતરું ગામની ગલીમાંથી પસાર થઈ રહ્યું હતું. અચાનક એની નજર રસ્તાના કિનારે પડેલા એક મોટા હાડકા પર પડી. એની આંખો ચમકી ગઈ. વાહ, આજે તો મજા આવી ગઈ એવું મનમાં વિચારી એણે ઝટપટ હાડકું મોઢામાં દબાવી લીધું. હવે સમસ્યા એક હતી. જો અહીં બેઠો ખાઈશ તો કોઈ બીજું કૂતરું આવીને મારું હાડકું લઈ જશે. એટલે કૂતરું એક શાંત જગ્યા શોધવા નીકળ્યું. રસ્તામાં એને એક નાની નદી કે નાળું પાર કરવું પડ્યું. પાણી સ્વચ્છ હતું, ધીમે ધીમે વહેતું હતું. જેમ જ કૂતરું નદીની નજીક પહોંચ્યું, એને પાણીમાં પોતાનું જ પ્રતિબિંબ દેખાયું. પણ કૂતરાનું દિમાગ એ સમયે લોભથી ભરેલું હતું. એને લાગ્યું, અરે, અહીં તો બીજું કૂતરું છે અને એની પાસે તો મારાથી પણ મોટું હાડકું છે. હાડકું મોઢામાં હોવા છતાં કૂતરાનું મન સંતોષમાં નહોતું. કૂતરું વિચારવા લાગ્યું, જો હું એને ડરાવી દઉં તો એની પાસેનું હાડકું પણ મારું થઈ જશે. લોભે બુદ્ધિ પર કાબૂ મેળવી લીધો. એ જોરથી ભૂંક્યું. જ્યારે જ કૂતરાએ મોઢું ખોલ્યું, ત્યાં જ એનું પોતાનું હાડકું પાણીમાં પડી ગયું. પાણીના વહેણ સાથે હાડકું ધીમે ધીમે આંખ સામે ગાયબ થઈ ગયું. કૂતરું બસ નદી તરફ જોતું રહી ગયું. હવે ન તો હાથમાં હાડકું હતું, ન તો બીજું કોઈ કૂતરું. પાણીમાં દેખાતું બધું માત્ર ભ્રમ હતું. કૂતરાને સમજાઈ ગયું કે લોભમાં આવીને જે હતું તે પણ હું ગુમાવી બેઠો. આ વાર્તાની શીખ: 1. લોભ કરવાથી નુકસાન થાય છે. 2. જે છે તેમાં સંતોષ રાખવો જોઈએ. 3. ભ્રમ પાછળ દોડવાથી હકીકત